What's up guys? So once again welcome to the vlog. આ વસ્તુ લગભગ 1.5 વર્ષ પછી હું બોલ્યો. 1.5 વર્ષ પછી. ના એટલે વચ્ચે હું કંઈ કોશિશ કરી કે ચાલો આપણે કંઈ બનાવીએ અને એના મેં વિડીયો મેં લીધા. બટ પેલી અંદરથી આળસ એટલી બધી વધી ગયેલી કે કંઈ એડિટ બેડિટ કર્યા નહીં. પણ 2024 ચાલુ થઈને ખબર નહીં અંદરથી કંઈ એક વસ્તુ એવું થવા માંડ્યું કે ભાઈ કંઈ કરવું જોઈએ હું કંઈ પાછું કરવું જોઈએ અને પાછું ઉતરાણ આવવાની એટલે તો પછી અંદરથી થવા જ માંડે કે ના કરી જ નાખીએ. તો બસ એટલે આજનું શુભ મુહૂર્ત છે, આજે અમે ચાલુ કરી દીધું. એમ તો મેં ગણપતિમાં બહુ વિડીયો લીધેલા હતા, ઓલમોસ્ટ મોટો 10 થી 15 મિનિટનો બ્લોગ બને ને એટલા બધા વિડીયો છે, પણ મેં એડિટ નહીં કર્યું. બટ હું એડિટ કરા ને મૂકાવી કે 2023ના ગણપતિમાં હું કર્યું ને અમે ક્યાં ક્યાં ગણપતિ. પણ હવે આજથી શુભ શરૂઆત કરી દીધી છે ને આશા રાખીએ કે આ વસ્તુ ચાલુ જ રહેશે, જોરદાર ચાલુ રહેશે. તો બસ હવે આજે હું પતંગ લેવા જાઉં છું, લગભગ 5-6 દિવસ બાકી રહ્યા છે એટલે ફટાફટ જઈને પતંગ લઈ આવવાનું. મારે પતંગ લેવા મારે દર વખતે હું જાઉં બંધન મહારાજના સગરાપુરા ત્યાં જ જવાનું છે. એટલે હિતેશ આવે છે, એને ફોન કર્યો છે કે હાવ ભાઈ પહેલાં ચા બા પીએ ને પછી ત્યાંથી ફટાફટ આપણે સગરામપુરા જઈને લઈ આવીએ. તો યાર રસ્તા એટલા બધા વચ્ચે ખોદાઈ ગયેલા છે ને મેટ્રોના લીધે, તો હવે આમથી તેમથી કરીને જવું પડે. એટલે ચાલો જઈએ સગરામપુરા પતંગ લેવા ને જોઈએ, હોપફુલી નહીં બોલવાનો. ચલો, નો ચાય ઓનલી હોટ ચોકલેટ ટુડે, કારણ કે ઘરે જઈને મારે પાછી પીવાની છે. હિતેશ લેવો છે. આ કેટલાનો? આ 120 ને આ કેમેરામાં બી નહીં આવતો. લીધો એક કોડી એટલે 20 પતંગ, એકમાં 4 જ આવે એટલે 5 ચોક 20, 5 ચોગ્ગા લીધા એટલે 20 પતંગ થયા. એમાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ હોય એટલે એક કોડ લીધેલી હારી, એવું વંદનભાઈ કીધું મને. વંદન મહારાજ 22મી તારીખે કોઈ પ્રોગ્રામ કરો કે? 22મી તારીખે અહીંયા પેલું એક રામજીની રામ પરિવારની નાની પંચધાતુની મૂર્તિ ખરી, એની અવાર એ સ્થાપના છે અને 1000 દીવા કંઈક સાંજે પ્રગટાવાના છે. અચ્છા, એટલે જો તમારા લોકો આવવું જોઈએ તો આવી જાઓ. હમણાં તો મંદિર બંધ છે એટલે દર્શન નહીં થાય, પણ સગરામપરા મેઇન રોડ પરથી, મેઇન રોડ નહીં, હમણાં તમે હનુમાન શેરીમાં, એટલે તમે આમ પેલું બધું ખોદેલું છે એટલે એ પહેલાંથી ઘૂસવું પડે તમારે. અંદર લેફ્ટ સાઈડ, ચામુંડાની લેફ્ટ સાઈડમાં તમે આવી જાઓ, સીધા આવો ને એટલે અહીંયા આવી જાઓ. અમે બહુ એકદમ બરાબર ટાઈમે આવી ગયા, નહીં તો પછી તો અહીંયા બહુ ભીડ થાય એટલે આ વખતે જ્યાંક જલ્દી આવી ગયા. સફેદ પતંગની બહુ ડિમાન્ડ છે, કારણ કે 7 વાગ્યા પછી લોકો એ ચગે છે. પણ ભાઈનું એવું કહ્યું છે કે 7 વાગ્યા પછી લોકો જ ચગવા માંડે છે. પતંગ લેવાઈ ગયા છે અમારા લોકોના. કેટલા પંજારી છે આમ ગણીને? પાવડો જ મોકો પડે છે લઈ જાય. મોટો પતંગ લીધો એનું કોઈ પેકિંગ નથી. ભાઈને હવે કેટલા સુધી અહીંયા અમારે મેટ્રો પાર કરીને જવાનું છે, તો કેટલું કેવી રીતે રહે, કેટલા પતંગ બરાબર રહે એ તો કેવું. નાના મોટા મળીને અમે લોકોએ 40-50 લીધા છે. 40-50. હા, હવે ઉત્તરાયણમાં પવન, અંબાલાલ ભાઈ તો કીધેલું છે કે બહુ પવન આવે એટલે અમે લોકો શનિવારથી લાગી પડવાના છે. નહીં આવે તો પછી આ બધા પવન પતંગ હોડીમાં બીજું. ચલો હવે નીકળીએ. આ સૌથી મોટો પ્રોબ્લેમ હોય મોટા મોટા ખેતર લેતા જવાનું. સો ગાઈઝ દેટ્સ ઇટ. પતંગ લઈ આવ્યા છે ને હવે મેઇન કામ છે કન્ના બાંધવાનું, એ કાલથી શરૂ કરી દેવા. કારણ કે અમે આ વખતે એવું વિચાર્યું છે કે હું શુક્રવારથી પતંગ જવાનું ચાલુ કરી દેવા, એટલે જ્યાંક બંધાઈ ગયો ને સારું. પાછા એટલા બધા બી નહીં બંધવાની, તો સાલા બધા દોસ્તારો પતંગ ચગાવવા આવે ને પાછા એ જ કંદાના પતંગ મારા બધા કંદા બાંધેલા ચગાવી કાઢે ને બધા એમને એમ રહે, એટલે એટલા બધા બી નહીં બાંધવાના, થોડાક બાંધવાના. તો બસ આજના વ્લોગ માટે આટલું જ. તમે લોકો કોમેન્ટ કરો કે હું જોવું છે તમારા લોકોએ વ્લોગમાં, કારણ કે આ વખતે એ રીતનું રાખવા માગું છું કે લોકોએ હું જોવું છે તો એ રીતનું વધારે, કારણ કે મારો પોઈન્ટ ઓફ વ્યૂ કેવો હોય ને તમારે હું જોવું છે બહુ અમુક વાર થોડોક ડિફરન્સ હોય. આઈ નો બધાને પેલા મેલબોર્ન MCG ગ્રાઉન્ડવાળા વ્લોગ જોયો છે, પણ એક વસ્તુ કહે તો MCGમાં છે ને હમણાં
અમારી સોસાયટીના રસ્તા બને છે, પ્લસ પેલું પોલીસનું જાહેરનામું છે, એટલે એ જરાક અઘરું છે. તો બોક્સ ક્રિકેટ અમારું ચાલુ જ છે, તો બોક્સ ક્રિકેટ બી અમે કરી શકીએ છીએ. એમાં બહુ ગાળાગાળી થઈ છે, એટલે એ બી મજા આવે. તો બસ તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે મળતા રહીશું, 100% મળશું. હવે 2024નું નવું વર્ષ છે ને, બહુ બધા વ્લોગ બનાવવાના છે, બહુ બધા વિડીયો બનાવવાના છે, બહુ બધી રીલ્સ બનાવવાની છે, બહુ બધા સ્ટેન્ડઅપ કરવાના છે, એટલે બહુ બધું કરવું. ચાલો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે જલ્દી મળીએ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. દુઆ મેં યાદ ને ગણપતિ બાપ્પા.